પ્રેરણા. વામસી આંદ્રાને લાખ લાખ ધન્યવાદ. લેખિકા પ્રીતિ શાહ. ન્યાયમાં વિલંબ થાય એ ન્યાય ન મળ્યા બરાબર અથવા તો અન્યાય છે એમ માનવામાં આવે છે, પરંતુ આજે એવી પરિસ્થિતિ છે કે ભારતની અદાલતોમાં 5 કરોડ કેસનો ચુકાદો આવવાનો બાકી છે અને એમાંથી આશરે 70,000 કેસ તો સુપ્રીમ કોર્ટમાં પડેલા છે. કેટલાય લોકોની બાબતમાં તો એમને કેસનો ચુકાદો આવે તે પહેલાં એમના જીવનનો અંત આવી જતો હોય છે, તો કેટલાય કેદીઓ એવા છે કે જે વર્ષો સુધી જેલમાં રહ્યા પછી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વામસી આંદ્રા યાદ આવ્યા વિના ન રહે. આંધ્રપ્રદેશના ઓંગોલમાં વસતા વામસી આંદ્રાએ 2006માં હૈદરાબાદની જવાહરલાલ નહેરુ એન્જિનિયરિંગ કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં BTechની ડિગ્રી મેળવી. ત્યારબાદ મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું. પરંતુ નાનપણથી એમનું સ્વપ્ન હતું કે IAS થઈને ભારતના ગરીબ, શોષિત અને વંચિત લોકો માટે કામ કરવું. 2008માં ઇન્કમટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કર્યું અને 2011માં UPSC પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. વામસી આંદ્રાને સપ્ટેમ્બર 2023થી ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. જોકે એ પહેલાં એમણે પીલીભીત, શાહજહાનપુર, મથુરા, પ્રયાગરાજ, મોરાદાબાદ, કુશીનગર અને ઝાંસીમાં કામ કર્યું હતું. 38 વર્ષના વામસી આંદ્રાએ જોયું કે બસ્તી જિલ્લામાં મોટાભાગના લોકો કૃષિ અને કૃષિને લગતા નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને તેના દ્વારા તેમનો જીવન નિર્વાહ ચાલે છે. એક દિવસ તેમની પાસે અનુસૂચિત જાતિની લક્ષ્મી યાદવનો કેસ આવ્યો. વિગત એવી હતી કે લક્ષ્મી યાદવના પરિવારમાં દીકરીના લગ્ન થયા. ત્યારબાદ પરિવારમાં બીમારીને કારણે મહિને 20,000નો ખર્ચ આવતો હતો. આ ખર્ચાને પહોંચી વળવા તેમણે 5 લાખની લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમને પોતાની 1.5 વીઘા જમીન વેચવી હતી. ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ 2006 પ્રમાણે કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિને અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિને જમીન વેચવી હોય કે ભાડે આપવી હોય, ગીરવી મૂકવી હોય કે ભેટ આપવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે. આ મંજૂરી લેવા માટે તેઓ 1 વર્ષથી પ્રયત્ન કરતા હતા, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો ન હતો. આજે લક્ષ્મી યાદવનો પરિવાર વામસી આંદ્રાનો આભાર માને છે, કારણ કે એમને જાન્યુઆરી મહિનામાં જમીન વેચવાની મંજૂરી મળી ગઈ છે. માત્ર આ પરિવાર જ નહીં, પરંતુ આવા કેટલાય લોકો ખુશ છે કે જેમના કેસનો 5 વર્ષથી નિકાલ થતો નહોતો. વામસી આંદ્રાને તપાસ કરતાં ખબર પડી કે મોટા ભાગના કેસ જમીન અંગેના છે. ક્યાંક નામ બદલવાનું હોય તો ક્યાંક રેકોર્ડમાં સુધારો કરવાનો હોય. કેટલાકમાં જમીનની માપણી, જમીનનું સીમાંકન કે જમીનની વહેંચણી થઈ હોય કે વિભાજિત થઈને ફાળવણી કરવાની હોય એવા કેસ છે, જેનો ઉકેલ આવી શકે તેમ છે. તેમનું માનવું છે કે જ્યારે 2 વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય છે અને નાની નાની વાતને લંબાવવામાં આવે છે તો તે ઘણો લાંબો સમય ચાલે છે અને ધીમે ધીમે તે બંને વચ્ચે દ્વેષ વધતા શત્રુતા આવી જાય છે, ખાસ કરીને ક્રિમિનલ કેસમાં. તેથી ન્યાય તરત મળવો જોઈએ. આ બધું જોયા પછી તેમણે આ કેસનો નિકાલ કરવાનું વિચાર્યું. સૌપ્રથમ તો તેમણે એડિશનલ કલેક્ટર, સબ કલેક્ટર, તહસીલદાર, નાયબ તહસીલદાર, ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર, અકાઉન્ટન્ટ, બાર એસોસિએશનની સમિતિ બનાવીને ઓક્ટોબર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં 49,823 કેસનો નિકાલ કર્યો.
સમગ્ર ટીમે વર્ષોથી પડ્યા રહેલા કેસોને એક પછી એક પદ્ધતિસર રીતે હાથમાં લીધા. દરેક કેસનું દરરોજ શું સ્ટેટસ છે તેનું નિરીક્ષણ કરવામાં આવતું. 1 વર્ષથી 5 વર્ષ સુધીના સમયગાળાની ફાઇલોને નવા નંબર આપ્યા. જે તે લોકોને તેમના ક્રમ પ્રમાણે બોલાવવામાં આવતા. પ્રિસાઇડિંગ ઓફિસરને સત્તા આપવામાં આવી. જો કોઈ હાજર ન રહે તો તે જગ્યાએ જઈને વાદી અને પ્રતિવાદીના લેખિત નિવેદનથી કેસનો નિકાલ કરવો. વામસીએ ક્રિમિનલ કેસને જુદા પાડ્યા. કેટલાય લોકો કેસ વખતે હાજર થતા નહોતા. જેમ કે એક કેસમાં 33 વખત નોટિસ આપ્યા છતાં વ્યક્તિ હાજર થતી ન હતી, તો તેની યોગ્ય કાનૂની પ્રક્રિયા કરીને રદબાતલ કરી દીધા. આ પ્રમાણે નિયમિત કામ થવા લાગ્યું. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા તૈયાર થતા દરરોજના અહેવાલ પર દેખરેખ રાખવામાં આવતી હતી. ઓફિસરો અને અન્ય સત્તાધીશો તેમનો રોજનું લક્ષ્યાંક પૂછીને મેળવી લેતા. આમ સમગ્ર ટીમ દ્વારા આશરે 50,000 કેસનો નિકાલ થયો. છતાં હજી 20,000 કેસ બાકી છે, જેમાંથી 5,700 કેસ 1 વર્ષ જૂના, 1,150 કેસ 3 વર્ષ જૂના છે અને 1,650 કેસ 5 વર્ષ જૂના છે. 5 વર્ષથી વ્યક્તિ અદાલતમાં ન ગઈ હોય એવા કેસનો ઝડપથી નિકાલ કરવાનું લક્ષ્યાંક છે. જો કે આ 4 મહિનામાં 17,700 નવા કેસ આવ્યા છે. પરંતુ તેના વિશે વામસી આંધ્રા માને છે કે આનો અર્થ એ છે કે ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ વધ્યો છે. એમને આશા છે કે એમને ઝડપથી ન્યાય મળશે. કડક ઓફિસર અને ત્વરિત નિર્ણય લેનારની છાપ ધરાવનાર વામસી આંધ્રા સમગ્ર ટીમનો આભાર માનીને કહે છે કે એમણે કોઈ વિશેષ કામ કર્યું નથી. આ રીતે જ કામ કરવાનું હોય અને તે મેં કર્યું છે.